મહત્વની ઘટના જોઈએ તો ગેસ ગળતર થયું છે. જી હા, પાલનપુર માલણ દરવાજા નજીક ગેસ ગળતરની મોટી ઘટના ઘટી છે. ભંગાણીની દુકાનમાં રાખેલા ગેસની બોટલમાંથી ગેસ લીકેજ થતાં આ ઘટના બની છે અને ગેસ ગળતર થયો છે. હવામાં ફેલાયેલો ગરમી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને તેની વચ્ચે ફેલાયેલો આ ગેસ લોકોના શ્વસન ક્રિયાને અસર કરતો ગેસ બન્યો હતો. ગેસ લીકેજ થતાં જ ગણતરીના કલાકોમાં અંદાજિત 60-70 જેટલા લોકોને આ ગેસ ગળતરની અસર થઈ છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 30 જેટલા લોકોને એડમિટ કરવામાં આવે છે. મહત્વના ઇનપુટ ટુડે ગુજરાતી ન્યૂઝ દર્શક મિત્રો હાલ જોડ્યા છે. તમે કહી દઈએ મહત્વનું બ્રેકિંગ આપણે જણાવવા માંગીએ છીએ કે પાલનપુરના માલણ દરવાજા નજીક ગેસ ગળતરની ઘટના બની છે. ભંગારની દુકાનમાં રાખેલા ગેસની બોટલમાંથી ગેસ લીકેજ થતાં આ ઘટના બની છે. ગરમીની અસર તળે લોકો જ્યારે શેકાતા હતા ત્યારે ગેસ ગળતર થયું અને 70 જેટલા લોકોને શ્વસન ક્રિયામાં ભયંકર અસર થવા લાગી હતી. ગળતરથી સીધું શ્વાસોશ્વાસની ક્રિયામાં ગેસ સીધો ફેફસામાં પહોંચ્યો હતો ને તે બાદ તમામ લોકો બૂમ બરાડા પાડવા લાગ્યા હતા મદદ માટે. તે બાદ મદદ કરાઈ હતી. સિવિલ હોસ્પિટલ ખસેડવામાં 30 જેટલા લોકો સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે દાખલ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે લોકો. એક દર્દીની હાલત નાજુક છે. આ ઘટના અકસ્માતની ઘટના કહી શકાય. જો કે ક્યાં બેદરકારી હતી તેની તપાસ હવે પોલીસ કરશે. જો કે આ મામલે હાલ તો પાલનપુર પોલીસે રાહત મદદ પહોંચાડી છે. પોલીસ કાફલો પહોંચ્યો છે સિવિલ હોસ્પિટલ અને જે લોકો અસરગ્રસ્ત બન્યા છે ગેસ ગળતરથી તમામને રાહત પહોંચાડવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. સિવિલ નામે આ દ્રશ્યો બતાવી રહ્યા છે. અનુકંપિત દ્રશ્યો છે. સિવિલ સ્ટાફ ખડે પગે ઊભો થયો છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે હવે ગેસ ગળતરથી જે લોકોને તકલીફ થઈ છે, શ્વસન ક્રિયામાં તકલીફ થઈ છે, તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો ગેસ ગળતર અને આ માહોલ સિવિલ ઉભરાઈ રહ્યું છે દર્દીઓથી. પાલનપુરનું આ સિવિલ આપ જોઈ રહ્યા છો. પાલનપુર સિવિલમાં આ દર્દીઓ લાવવામાં આવ્યા છે. રાહત મદદનો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ભંગાણીની દુકાનમાં આ ગેસ ગળતર થયું છે. પાલનપુર ખાતેની આ ઘટના છે. માલણ દરવાજા નજીકની આ ઘટના છે અને ગેસ ગળતર થયું છે. સીધા અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ટુડે ગુજરાતી ન્યૂઝ બનાસકાંઠા મુખ્યાલય પાલનપુર ખાતે ગેસ ગળતરની ઘટનામાં 70 લોકોને શ્વસન ક્રિયામાં અસર પહોંચી છે અને તે બાદ તમામને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ત્યારે વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ.